નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન છે એનો જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ગયેલા? લાસ્ટ સેશનમાં આપણે ગોળીય અરીસા, ગોળીય લેન્સ, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એની સામે વસ્તુનું સ્થાન બદલીએ ત્યારે આપણને પ્રતિબિંબ કેવા મળે છે તે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી ગયેલા. ત્યારબાદ પ્રતિબિંબના પ્રકાર, પરિમાણ કેવા હોય છે તે પણ આપણે કોષ્ટક દ્વારા સમજી ગયા હતા. હવે જેમ ગોળીય અરીસામાં આપણે કિરણ આકૃતિની મદદથી વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર આપણે નક્કી કરી શકીએ છીએ અને આપણે કિરણ આકૃતિ દ્વારા સમજાવી પણ શકીએ છીએ કે વસ્તુનું સ્થાન ક્યાં મળે છે, બરાબર ને? જેમ ગોળીય અરીસામાં આપણે અલગ અલગ કિરણ આકૃતિ સમજીલી એવી રીતે અહીંયા ગોળીય લેન્સમાં પણ આપણે આજે કિરણ આકૃતિ સમજીશું. તો બહિર્ગોળ લેન્સમાં એના પહેલાં આપણે જ્યારે પ્રવૃત્તિ દ્વારા સમજી ગયા છીએ કે વસ્તુનું સ્થાન બદલીએ છીએ ત્યારે ક્યાં મળે છે, બરાબર? તો એના પહેલાં તમારે એ સમજવું પડે કે જ્યારે લેન્સમાંથી મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ જાય તો ક્યાંથી પસાર થતું હોય છે, કે પછી સમાંતર પસાર થાય ત્યારે ક્યાંથી પસાર થતું હોય છે એ આપણે સમજવું પડે. તો તમારે ટેક્સ્ટબુકમાં કિરણ આકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ છે એ ટોપિક પેજ નંબર 179, બરાબર? તો એમાં અલગ અલગ કિરણ આપ્યા છે અને ક્યાંથી પસાર થાય છે ને એનું ધારો કે સમાંતર પસાર થાય છે કે મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આ બધા કિરણો જ્યારે આપણે આપાત કરવામાં આવે છે તો એનું સ્થાન ક્યાં મળે છે એ પહેલાં જોઈ લઈશું ને. એ સમજ્યા બાદ આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંનેની આપણે કિરણ આકૃતિ દોરીશું, બરાબર? તો પહેલાં જોઈ લઈએ. ઉદાહરણ તરીકે બહિર્ગોળ લેન્સ આપણે પહેલાં લઈ લઈએ. હવે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો આપણે એક બાજુ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ દોર્યો છે. હવે આપણે કિરણ આકૃતિ કરવાની છે તો પહેલા બંનેમાં મુખ્ય અક્ષ બતાવી દઈએ. મુખ્ય અક્ષ પ્રકાશનું કેન્દ્ર અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે, બરાબર? તો મુખ્ય અક્ષ દોરી દઈએ પહેલા. તો આ થઈ ગઈ આપણી મુખ્ય અક્ષ. અહીંયા O નામ આપી દઈએ આપણે, ઓકે? હવે લેન્સમાં તમને ખબર જ છે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર બે છે. તો આપણે મુખ્ય કેન્દ્ર બતાવી દઈશું અહીંયા F1 2 F1, બરાબર? F2 2 F2. હવે તમને એમ થશે કે ભાઈ F2 2F2 આ બાજુ બતાવીને F1 આ બાજુ ના બતાવાય કે અથવા F2 આ બાજુ ના બતાવી શકાય, પરંતુ તમારે જ્યારે હંમેશા આપણે શું છે કે ગોળીય અરીસામાં અને લેન્સમાં વસ્તુ ક્યાં મૂકીએ છીએ? આપણે લેન્સની ડાબી બાજુ મૂકીએ છીએ, બરાબર? લેન્સ આપણો આ છે તો ડાબી બાજુ વસ્તુ મૂકીશું તો ત્યારે મુખ્ય કેન્દ્ર કઈ બાજુ આવશે? F1 વાળું અહીંયા આવશે, બરાબર? જો આ બાજુ વસ્તુ મૂકી હોય પણ આપણે ડાબી બાજુથી ચાલુ નથી કરતા કોઈ બી વસ્તુ, તો શું કરવાનું છે કે હંમેશા જમણી બાજુથી આપણે રાઈટ ટુ લેફ્ટ આપણી પ્રવૃત્તિ નથી, પરંતુ શું કરવાનું છે? વસ્તુ ડાબી બાજુ મૂકવાની હોય છે. એટલા માટે આપણે મુખ્ય કેન્દ્ર F1 અહીંયા બતાવીશું. જો તમારી વસ્તુ આ અહીંયા મૂકી હોય એટલે કે જમણી બાજુ મૂકી હોય તો પછી F1 આ બાજુ આવે. સમજી ગયા? વસ્તુ આપણે ડાબી બાજુ મૂકી છે તો F1 ને 2F1 આ બાજુ જ આવશે અને F2 2F2 આ બાજુ આવશે, ઓકે? હવે આ બહિર્ગોળ લેન્સમાંથી આપણે એક સમાંતર કિરણ આપાત કરીએ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ, તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ એક આપાત કરી દઈએ. હવે મુખ્ય અક્ષને જ્યારે સમાંતર કિરણ આપાત થાય છે
લેન્સના ભાગમાં જ્યારે આવશે કાચના ઘટ્ટ માધ્યમમાં શું થશે એનું વક્રીભવન થશે અને વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ઓકે, તો આ થઈ ગયું પહેલું તમારી ફિગર કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય ત્યારે શેમાંથી પસાર થશે? બીજી બાજુના લેન્સની બીજી બાજુના મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય. હવે તમે જ્યારે આ શબ્દોમાં લખો તો મુખ્ય અક્ષે સમાંતર કિરણ આપાત થાય ત્યારે લેન્સની બીજી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, પણ અહીંયા શું થાય છે? વક્રીભવન. એટલે તમારે લખવું પડે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરવામાં આવે છે તો તે લેન્સમાં વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આ થઈ પહેલી ફિગર. એટલે કે તમે લેન્સ લો બહિર્ગો લેન્સ જ્યારે પણ સમાંતર કિરણ આપાત થશે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે વક્રીભવન પામીને. ઓકે, હવે અંતર્ગો લેન્સમાં એવું કરીએ. અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પ્રકાશ્ય કેન્દ્ર O, વસ્તુ ડાબી બાજુ મૂકવાની છે. તો અંતર્ગોળ લેન્સમાં પણ મુખ્ય કેન્દ્ર બે જ હોય. F1 અહીંયા 2F1 F2 2F2 બરાબર થઈ ગયું. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરી અંતર્ગોળ લેન્સમાં તો અંતર્ગોળ લેન્સમાં જ્યારે મુખ્ય અક્ષની સમાંતર કિરણ આપણે આપાત કરીએ છીએ તો અહીંયા પણ વક્રીભવન થશે. વક્રીભવન થશે અહીંયા તો અંતર્ગોળ લેન્સમાં જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે આપાત કરીએ છીએ તો લેન્સમાંથી વક્રીભવન પામીને લેન્સની આગળની બાજુ લેન્સની જે બાજુ વસ્તુ હતી એ બાજુ એટલે કે લેન્સની જે બાજુથી આપાત કિરણ આપાત કરવામાં આવે તે બાજુના મુખ્ય કેન્દ્રમાંથી અપસરણ પામતું હોય એવો ભાસ થાય છે. હવે અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? ભાઈ લેન્સની આગળના ભાગમાં જ મળે છે, લેન્સની પાછળ નથી મળતું. બરાબર ને? બહિર્ગોળ લેન્સમાં શું થાય છે? આપણે પ્રવૃત્તિમાં જોઈએ કે લેન્સની પાછળના ભાગમાં જ મળે છે. લેન્સના પાછળના ભાગમાં એટલે કે વસ્તુ હતી અને લેન્સની પાછળના ભાગમાં પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક અને ઉલટું મળતું. અંતર્ગોળ લેન્સમાં શું થાય છે? આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપણને મળે છે. તો અહીં શું થાય છે કે અપસરણ અંતર્ગોળ લેન્સ હંમેશા જ્યારે કોઈ કિરણ આપાત થાય તો એમ અપસરણ કરે છે, એટલે બધી દિશામાં ફેલાઈ દે છે. અહીં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીશું તો શું થશે કે લેન્સની આગળનો જે મુખ્ય કેન્દ્ર F1 માંથી અપસરણ પામતું હોય તેવો ભાસ થાય છે. આવું તમારે લખવું પડે. વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F1 માંથી અપસરણ પામે છે તેવો ભાસ થાય છે. તો આ બંને કન્ડિશન જોઈએ અંતર્ગોળ લેન્સમાં. જ્યારે અહીંયા પર શું થશે? સમાંતર કિરણ અંતર્ગોળ લેન્સમાં સમાંતર કિરણ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય ત્યારે લેન્સની અથવા લેન્સના મુખ્ય કેન્દ્ર F1 માંથી
અપસરણ પામતું હોય તેવો ભાસ થાય છે. ઓકે, તો આ થઈ ગઈ પહેલી કન્ડિશન. જ્યારે આપણે બંનેમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ તો શું પરિણામ મળે છે એ આપણે જોઈ ગયા. હવે આપણે કિરણ બદલીએ. ચલો, તમારે જ્યારે હવે કિરણ આકૃતિ વસ્તુનું સ્થાન બદલીને દોરશો ત્યારે કોઈ પણ આપણે ખબર જ છે બે કિરણ આપણે પસંદ કરવાના હોય છે વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે. તો તમારે આ બધા કિરણો ક્યાં મળશે એ યાદ રાખવું પડશે. ત્યારે તમે કિરણ આકૃતિ અંતર્ગોળ લેન્સની અથવા બહિર્ગોળ લેન્સની યોગ્ય રીતે દોરી શકશો. બરાબર? ચલો, બીજું છે, બીજી કન્ડિશનમાં શું છે કે બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે કિરણ શું કરવામાં આવે, આપાત કરવામાં આવે તો શું થશે એ હવે આપણે જોઈએ. ઓકે, હવે આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાંથી મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે આપાત કિરણ પસાર થાય તો શું થશે એ આપણે જોઈ લઈએ. ચલો, પ્રકાશ કેન્દ્ર ઊભા થઈ જઈએ. તમે પણ મારી સાથે કરો તો તમને પણ પ્રેક્ટિસ થાય. ઓકે, આ થઈ ગઈ આપણી મુખ્ય અક્ષ. પ્રકાશ કેન્દ્ર O, F1, 2F1, F2, 2F2. હવે શું કીધું છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે શું થશે? ચલો આપણે આપાત કિરણ મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર કરીએ. મુખ્ય કેન્દ્રમાંથી F1 માંથી જો આપણે આપાત કિરણ પસાર કર્યું, હવે શું થશે? જ્યારે F1 માંથી કિરણ કોઈ પસાર થાય તો લેન્સમાં આવેલી આપાત કિરણ શું થશે? વક્રીભવન પામશે અને લેન્સની બીજી બાજુ શું થશે? મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામશે. શું કીધું ભાઈ? F1 માંથી પસાર કરીએ છીએ ત્યારે તે શું થશે? વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર શું થાય છે? નિર્ગમન પામે છે. એટલે અહીંયા શું થયું ભાઈ? પહેલી કન્ડિશન શું હતી કે જ્યારે સમાંતર આપાત કરીએ ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરીએ સમાંતર એટલે કે વક્રીભવન પામી નિર્ગમન પામતું હોય છે. બરાબર? હવે આપણે અરીસામાં શું હતું કે જ્યારે કોઈ આપાત કિરણ અહીંયા આપણે ધારો કે અરીસો છે, આપાત કિરણ આપણે કરીએ છીએ તો શું થાય? પરાવર્તન પામે છે ને આ બાજુ જ આવે.
લેન્સમાં તો શું થશે, લેન્સના ભાગમાં એ વક્રીભવન પામશે અને એ પછી જે કિરણ નીકળે એને શું કહેવાય, નિર્ગમન કિરણ કહેવાય. વક્રીભવન પામ્યા બાદ જે માધ્યમમાંથી નીકળશે એ કિરણ કયું કહેવાય, નિર્ગમન કિરણ કહેવાય. તો શું થશે અહીંયા કે લેન્સમાં વક્રીભવન પામશે અને મુખ્ય અક્ષને સમાંતર જાય છે ને, સમાંતર નિર્ગમન કિરણ પસાર થાય છે. હવે અંતર્ગોળ લેન્સમાં શું થાય છે, ઓકે. અંતર્ગોળ લેન્સમાંથી આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરીએ તો શું થશે, હવે જોઈ લઈએ. હવે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્રમાંથી આપાત કિરણ પસાર થાય તો અહીંયા શું કરવાનું કે મુખ્ય કેન્દ્ર, હવે જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી એટલે કે F2 ઉપર શું થશે, આપાત થતું હોય એવું કિરણ આપણને અનુભવાય ત્યારે લેન્સમાં અહીંયા શું થશે, બીજી બાજુ પણ અહીંયા સમાંતર પસાર થતું હોય એવો ભાસ થાય છે. તો આપણે F2 ઉપર કોઈ કિરણ આપાત થતું હોય એવું દર્શાવી દઈએ. મુખ્ય કેન્દ્ર F2, બરાબર. મુખ્ય કેન્દ્ર F2 માં કોઈ આપાત કિરણ જતું હોય તો શું થશે કે એવું કિરણ તો આ બાજુ થઈ ગયું આપણું આપાત કિરણ. તો અંતર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્રમાં આપાત થતું હોય એવું કિરણ શું થશે, મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામતું હોય છે. તો આ થઈ ગયું, જો અહીંયા આપાત કિરણ F2 પર આપાત થાય એવો ભાસ થાય છે તો શું થશે, અહીંયા લેન્સમાં વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર તે કિરણ જાય છે. તો અહીંયા આપાત કિરણ પસાર થાય તો વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. બંનેમાં એવું જ આવશે, પરંતુ અહીંયા શું થાય છે કે મુખ્ય કેન્દ્ર ઉપર આપાત થતું હોય તેવું કિરણ આપણને અનુભવાય ત્યારે શું થશે, તે મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામતું હોય છે એવા શબ્દો તમારે લખવા પડે. હવે ત્રીજી કન્ડિશન જોઈ લઈએ કે જ્યારે પ્રકાશીય કેન્દ્રમાંથી કોઈ કિરણ પસાર થાય અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં ત્યારે શું થાય છે, હવે જોઈએ. આપાત કિરણ પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું હોય બરાબર. તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ બંનેમાં જ્યારે પ્રકાશીય કેન્દ્ર
O માંથી પસાર થાય ત્યારે શું થશે? તો બહિર્ગોલેશ અને અંતર્ગોલેશ. પ્રકાશ્ય કેન્દ્ર O. હવે અહીંયા શું થશે? જ્યારે બહિર્ગોલેશમાં પ્રકાશ્ય કેન્દ્રમાંથી કોઈ કિરણ આપાત કરવામાં આવે તો અહીંયા વિચલન પામ્યા સિવાય શું થાય છે? નિર્ગમન પામતું હોય છે. એટલે સીધે સીધું પસાર થઈ જાય. નિર્ગમન પામશે એટલે અહીંયા શું થશે? વિચલન પામશે નહીં. તો આપણે ઈઝી આકૃતિ છે અને તો બસ તમારે ખાલી સીધી રેખા બતાવી દેવાની છે. કોઈ કિરણ પ્રકાશ કેન્દ્ર O માંથી પસાર થાય છે તો વિચલન પામ્યા સિવાય સીધે સીધું પસાર થઈ જાય છે લેન્સમાંથી. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. તો બંનેમાં સેમ આવશે. અહીંયા અંતર્ગોળ લેન્સથી ખાલી ફિગર અલગ આવશે. અધરવાઇઝ છેલ્લું પરિણામ એવું છે કે બંનેમાં સરખું જ છે, સરખી ફિગર આવે છે, બરાબર ને? અહીંયા પ્રકાશ્ય કેન્દ્ર O માંથી પસાર થાય તો વિચલન પામ્યા સિવાય લેન્સમાંથી સીધે સીધું પસાર થઈ જાય છે. બંનેમાં પરિણામ શબ્દોમાં એક જ આવશે, બરાબર? ફિગર પણ એક જ છે, ખાલી અહીંયા અંતર્ગોળ લેન્સની આકૃતિ અલગ આવશે. તો ત્રણ આપણે ફિગર જોઈ ગયા. પહેલું શું હતું કન્ડિશન? કે જ્યારે મુખ્ય અક્ષ સમાંતર થાય છે ત્યારે શું થશે? વક્રીભવન પામીને શું થાય છે? મુખ્ય બીજી બાજુ લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર કિરણ નિર્ગમન પામતું હોય છે. પહેલી કન્ડિશન. બંનેમાં બીજીમાં શું હતું? કે જ્યારે આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરીએ છીએ આપાત કિરણ તો વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામતું હોય છે. તો બંને કન્ડિશન વાઇસ વર્સા છે. પહેલું શું હતું? ચલો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ છીએ તો વક્રીભવન પામીને શું થાય છે? ભાઈ કિરણ મુખ્ય અક્ષને મુખ્ય કેન્દ્રમાંથી નિર્ગમન પામે છે. બીજી કન્ડિશન આપણે શું જોઈ ગયા? જ્યારે આપાત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામશે. તો આ બે કન્ડિશન તો વાઇસ વર્સા જ છે, બરાબર? ઓલ્ટરનેટિવ છે ને. અહીંયા સમાંતર તો મુખ્ય કેન્દ્ર તો આ બધું સમાંતર આવી ગયું. આ ત્રીજી કન્ડિશન, જે પ્રકાશ્ય કેન્દ્ર O માંથી પસાર થાય તો વિચલન પામતું નથી, સીધી રેખા તમારે બતાવવાની છે. તો આ જે કિરણોની મદદથી આપણે આ ત્રણ કન્ડિશન જોઈ ગયા. તો કોઈ પણ હવે બે કિરણ તમારે પસંદ કરવાનું છે અને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં જે આપણે વસ્તુનું સ્થાન બદલીએ છીએ ને, અને પછી જ્યારે તમે કોઈ પણ બે કિરણ લઈ લો અને બે જે જગ્યાએ છેદે તો એક જગ્યાએ તમારું પ્રતિબિંબ મળે છે. હવે જોઈ લઈએ કે કેવી રીતે કરવામાં આવે છે કિરણ આકૃતિ. ઓકે, હવે આપણે બહિર્ગોળ લેન્સની જે પ્રવૃત્તિ જોઈ ગયા અને વસ્તુનું સ્થાન આપણે બધી ચૂકેલા, ત્યારે પ્રતિબિંબ આપણને જુદી જુદી જગ્યાએ મળે છે અને તેના પરિમાણ પણ અલગ અલગ મળે છે. તો આપણે જ્યારે વસ્તુનું સ્થાન અનંત અંતરે મૂકીએ, પણ કોની સામે? બહિર્ગોળ લેન્સની સામે જ્યારે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે કિરણ આકૃતિ કેવી હોય છે?
તો આ થઈ ગયું તમારું પ્રકાશીય કેન્દ્ર O. હવે અનંત અંતરેથી જ્યારે કોઈ કિરણો સમાંતર આપાત થાય સમાંતર જ્યારે આપાત કિરણ મુખ્ય અક્ષ સમાંતર કિરણ જ્યારે આપાત થાય છે તો શું થાય છે આપણે હમણાં જોઈ ગયા ને ક્યાં પસાર થાય ભાઈ મુખ્ય અક્ષ સમાંતર કિરણ આપણે આપાત કરીએ છીએ ત્યારે લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થતું હોય છે. ઓકે, અહીંયા વક્રી કોણ પામશે અને આ બાજુ નિર્ગમન પામશે એવી રીતે આ બીજું સમાંતર કિરણ લઈ લઈએ. ઓકે, આવી રીતે તમે બીજા પણ કિરણો લઈ શકો છો. બીજું સમાંતર કિરણ આપાત કરીશું તો ફરી પાછું શું થાય છે કે જ્યારે અનંત અંતરે વસ્તુને મૂકીએ છીએ તો ત્યાંથી આવતા સમાંતર કિરણો આપાત થતા સમાંતર કિરણો શું થશે લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે તો આપણને પ્રતિબિંબ સ્થાન ક્યાં મળશે F2 ઉપર મળશે. પ્રતિબિંબ સ્થાન કેવું મળે છે ભાઈ F2 ઉપર મળે છે. પ્રતિબિંબ આપણને જોઈ ગયેલા પ્રવૃત્તિમાં અત્યંત સૂક્ષ્મ નાનું બિંદુવત જોવા મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F2 પર, પ્રતિબિંબનું સાપેક્ષ પરિમાણ કેટલું છે અત્યંત નાનું સૂક્ષ્મ અને બિંદુવત જોવા મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે. તો જ્યારે તમને કિરણ આકૃતિ મેં તમને કીધેલું છે કિરણ આકૃતિ તમને પૂછે કે જ્યારે બની લેન્સની સામે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો કિરણ આકૃતિ કેવી મળશે તો સમજાવો. તમારે આકૃતિ દોરીને પછી વસ્તુનું સ્થાન લખવાનું, પ્રતિબિંબનું સ્થાન લખવાનું, ક્યાં મળશે પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે કે નાનું બિંદુ હશે, પ્રકાર કેવું છે વાસ્તવિક અને ઉલટું. ત્યારે તમારો જવાબ પૂર્ણ કર્યો કહેવાય. ફક્ત ફિગર દોરીને નહીં, ફિગર દોરી પછી લખવું પડે આ પોઈન્ટ આટલા. ઓકે, તો એવી રીતે વસ્તુનું સ્થાન હવે આપણે જોઈએ બદલીશું તો કેવું મળશે. હવે ફરીથી વસ્તુનું સ્થાન 2F1 થી દૂર હોય ત્યારે કેવું મળશે પ્રતિબિંબ ક્યાં મળશે ભાઈ તે જોઈએ.
2f થી દૂર છે તો વસ્તુને બતાવી દો વસ્તુ એવી ઓકે 2f થી દૂર છે તો આપણે બે કિરણ ધારી લઈએ એક જે મુખ્ય અક્ષે સમાંતર આપાત થાય છે મુખ્ય અક્ષે સમાંતર આપાત થાય છે તો લેન્સમાં વક્રીભવન પામીને ક્યાં જશે ભાઈ મુખ્ય કેન્દ્ર લેન્સની બીજી બાજુના મુખ્ય કેન્દ્ર f2 માંથી પસાર થાય છે તો એક આ કિરણ બની લઈએ ઓકે મુખ્ય કેન્દ્ર f2 માંથી નિર્ગમન પામશે અહીંયા આ થઈ ગયું આપાત કિરણ બીજું કિરણ એવું પસંદ કરીએ બીજું કિરણ કોઈ પસંદ કરીશું આપણે ચલો કે જે મુખ્ય પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થાય છે ઓકે તો બીજું કિરણ આપાત કિરણ પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થાય છે તો તમને ખબર જ છે કે પ્રકાશીય કેન્દ્રમાંથી જ્યારે આપાત થાય તો વિચલન પામતું નથી પણ સીધું પસાર થાય છે તો ભાઈ પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને જ્યાં બે કિરણો છેદ્યા બે કિરણો ક્યાં છેદ્યા f2 અને 2f2 ની વચ્ચે બરાબર તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે f2 અને 2f2 ની વચ્ચે મળે છે તો લખી દો પ્રતિબિંબનું સ્થાન f2 અને 2f2 ની વચ્ચે મળે છે ક્યારે પણ જ્યારે વસ્તુનું સ્થાન 2f1 થી દૂર હોય ત્યારે તો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે ભાઈ અહીંયા વાસ્તવિકનું ઊંધું મળશે પરિગોલેસમાં વાસ્તવિકનું ઊંધું પ્રતિબિંબ મળતું હોય છે દરેક વખતે ફક્ત એક જ કન્ડિશનમાં આભાસીનું જથ્થું મળે છે અહીંયા આપણે વાસ્તવિક અને ઉલટું મળશે પ્રતિબિંબનો પ્રકાર ઓકે હવે પ્રતિબિંબનું માપ કેવું છે ભાઈ પ્રતિબિંબનું માપ નાનું જોવા મળે છે બરાબર ને કારણ કે આટલું હતું પણ આટલું થઈ ગયું બિંદુ છેદે છે જ્યાં ત્યાંનું પરિમાણ નાનું થઈ જાય છે તો પ્રતિબિંબનું માપ કેવું છે નાનું છે પરંતુ પહેલી કન્ડિશન હતી જ્યારે કે અત્યંત સૂક્ષ્મ બિંદુ જ મળતું હતું એના કરતાં તો થોડું મોટું મળશે પરંતુ કેવું છે નાનું છે વસ્તુ કરતાં નાનું મળશે વસ્તુની જેટલી ઊંચાઈ હશે એટલું નહીં મળે પરંતુ એના કરતાં નાનું મળે છે તો આ થઈ ગયા ત્રણ પરિમાણ પ્રતિબિંબનું સ્થાન f2 અને 2f2 ની વચ્ચે મળે છે જ્યાં આપણે બે કિરણો છેદે ત્યાં પ્રતિબિંબ મળે યાદ રાખવાની જરૂર નથી બે કિરણો તમે જ્યાં છેદ્યા એકબીજાને ત્યાં જગ્યાએ આપણે પ્રતિબિંબ મળે તો પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું માપ આપણે જોઈ ચૂક્યા છે તો હવે હજુ આગળની બાકીની ફિગર્સ છે જે બાકીની કિરણ આકૃતિ છે એ આપણે કાલે જોઈશું કેવી રીતે મળે છે તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે કે મેં તમને જે આગળની ત્રણ કન્ડિશન સમજાવી કિરણ આકૃતિવાળી પેજ નંબર 179 ઉપર જે કિરણ આકૃતિઓ દોરેલી છે 6 કિરણ આકૃતિ છે ને કે જે મુખ્ય અક્ષમાંથી પસાર થાય કે મુખ્ય અક્ષે સમાંતર કિરણ પસાર થાય અથવા પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થાય તો શું મળે છે પેજ નંબર 179 180 ઉપર જે 6 ફિગર આપી છે આકૃતિ 10.13 10.14 અને 10.15 આ આકૃતિ તમારે પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને તમને કિરણ આકૃતિ વસ્તુનું પ્રતિબિંબ તથા વસ્તુનું સ્થાન નક્કી કરીને પ્રતિબિંબ ક્યાં મળશે તો એક જો તમને આવડશે તો તમને આવડશે આ કિરણ આકૃતિ તો આ 6 ફિગર તમારે પ્રેક્ટિસ કરવાની
છે, ઘરેથી આ કરવાનું છે. તો આજના સેશન માટે આટલું જ. કાલે આપણે બીજી 3 આકૃતિઓ સમજી લઈશું બહિર્ગોળની. ઓકે, બાય, થેન્ક યુ.